વૈશાખ સુદ ત્રીજ એટલે કે અખાત્રીજ, જેને શુભ કાર્યો માટે વણજોયું મુહૂર્ત માનવામાં આવે છે. વર્ષના આ શ્રેષ્ઠ દિવસને અરવલ્લી જિલ્લાના ખેડૂતોએ પરંપરાગત રીતે હળોતરા કરી ઉત્સાહભેર ઉજવ્યો. ખેત ઓજારોની પૂજા વિધિ અને એકબીજાના મોં મીઠા કરાવીને ભૂમિપુત્રોએ નવા કૃષિ વર્ષના શ્રી ગણેશ કર્યા. અરવલ્લી જિલ્લામાં અખાત્રીજના પાવન પર્વ પર ખેતી કાર્યોના શુભારંભની વર્ષો જૂની પરંપરા છે, જે આજે જીવંત જોવા મળી. મોડાસા તાલુકાના ઇસરોલ ગામ સહિત જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી જ ખેડૂતોએ ખેતરે જઈ ભૂમિપૂજન કર્યું. ખેડૂતોએ પશુધન અને ખેતીના ઓજારોની શાસ્ત્રોક્ત વિધિથી પૂજા કરી. ભૂમિપુત્રોએ ખેતરમાં ક્ષેત્રપાળ દાદાના સ્થાનકે દીવો ધૂપ કરી ખીચડી અને કંસારનો પ્રસાદ ધરાવ્યો. ગ્રામીણ સંસ્કૃતિના દર્શન કરાવતા આ પર્વ નિમિત્તે ખેડૂતોએ સમૂહમાં એકબીજાના મોં મીઠા કરાવી નવા વર્ષના વધામણા કર્યા. ગામની સીમમાં પરંપરાગત રીતે હળ ચલાવી હળોતરા કરવામાં આવ્યા, જે નવા વર્ષના સમૃદ્ધ પાકની આશા વ્યક્ત કરે છે. આજે અક્ષય તૃતીયાના અવસરે અમારા ઈસરોલ ગામમાં પાંડુરંગ શાસ્ત્રી પ્રેરિત સ્વાધ્યાય પરિવારના આજે અમે આ ખેતરમાં અમે શુભ મુહૂર્ત કરેલ છે. આ દાદાનો જે આપેલો પ્રયોગ છે એના થકી અમે ગામમાં એક્ય નિર્માણ થાય અને બધા એકબીજાને મળી અને પોતાના માટે નહીં પણ પ્રભુ માટે કંઈ કામ કરે એ માટે અમે આખો દિવસ આજે અહીં પસાર કરીશું. પોતાનો શ્રમ ભક્તિ કરીશું અને આગળના જે 3 પાક લેવાના હોય છે એમાં અમે આ રીતે પોતાના જે દિવસ નક્કી કરેલા હોય એ દિવસ દરમિયાન અમે પોતાની શ્રમ ભક્તિ કરીએ છીએ અને સાથે મળી અને ગામમાં એકતા જળવાય એ રીતે અમે કામ કરીએ છીએ. અખાત્રીજનું શું મહત્વ? અખાત્રીજ એટલે ખેડૂતનો દિવસ. આમ તો આપણે આ દિવસે લગભગ બધા સોનું ખરીદતા હોય છે, પણ ખેડૂતનું સોનું એટલે જમીન, અને જમીનની અંદર જ્યારે લેવાનું હોય એટલે ભગવાનને યાદ કરવા પડે, અને આ ભગવાનને યાદ કરવા માટે અખાત્રીજના દિવસે અમે ખેડૂતો મુહૂર્ત કરતા હોઈએ છીએ.